ચોમાસુ સિઝનનો દાટ વાળ્યા બાદ ધરતીપુત્રોને શિયાળુ સિઝનની આશા બંધાઈ હતી, પરંતુ આ આશા પર ઠગારી નીવડી છે. તો જગતના તાત માથે એક બાદ એક ઘાત આવતી જઈ રહી છે. ક્યારેક રૂઠેલી કુદરતનો માર સહન કરવો પડે છે, તો ક્યારેક રૂઠેલી સિસ્ટમનો. સરકારના મસમોટા દાવા વચ્ચે ફરી ખાતરના અછતની રાવ ઉઠી છે. સાથે જ વીજપોલના વળતર અને પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત ટળવળી રહ્યો છે. વાગ્યાનો અહીં લાઈનમાં એને ઉભો રહ્યો છું. ડીએપી ખાતરની અછત લગભગ 15-20 દિવસથી ચાલુ જ છે. 15 દિવસથી અમે ખેતરમાં ખાતર માટે વળખવામાં આવીએ છીએ. અત્યારે પૈસા બી નથી તો બી અહીંયા વ્યાજમાં પૈસા લાવીને લોકો ખાતર લેવા માટે આવે છે. બહાર માર્કેટના અંદર ગોડાઉનો પ્રાઇવેટ વેપારીઓ જોડે ભરેલા છે. રાજ્યના ખેડૂતોની મુશ્કેલીઓનો કોઈ જ અંત નથી. ચોમાસુ સિઝનમાં કુદરત રૂઠી અને અતિવૃષ્ટિનો માર પડ્યો, તો હવે શિયાળુ સિઝનમાં તાત પર સિસ્ટમનો માર પડી રહ્યો છે. પરંતુ શિયાળુ સિઝનની શરૂઆતથી જ રાજ્યના જુદા જુદા વિસ્તારથી ખાતરની રાવ ઉઠી રહી છે. આજે આ રાવ અમરેલીના બગસરા તેમજ અરવલ્લીના મેઘરજથી ઉઠી છે. ખેડૂતોને ડીએપી ખાતર માટે લાઈનો લગાવવી પડે છે, છતાં પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી, જેના કારણે ખેડૂતોને રવિ પાકમાં નુકસાનીની ભીતિ લાગી રહી છે. પચીસ દિવસે ડીએપીની ગાડી આવી છે અને લોકોની લાઈનમાં ઊભા છે, બબે બેગ આપે છે. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે શિયાળુ પાક ખેડૂતોને વાવેતર કરવું છે તો સમયસર ડીએપી આપે એવી વિનંતી સરકારશ્રીને અમે કરીએ છીએ ખેડૂત તરીકે. આજે ખાતર હોય ને, આજે 15-20 દિવસથી અમે ઓરવાનો ટાઈમ આવ્યો છે, અમે ખાતર મળતું નથી. આ કેટલી લાઈન છે ગુજરાતની અંદર, તો ખાતર નથી. અરવલ્લીના મેઘરજના ખેડૂતોનો આક્ષેપ છે કે વિસ્તારમાં ખાતરની કાળાબજારી થઈ રહી છે. પ્રાઇવેટ વેપારીઓ મોંઘા ભાવે જેટલું જોઈએ તેટલું ખાતર વેચી રહ્યા છે. કેટલાક સમયથી બીજા વેપારીઓએ ગોદાઉન ભરીને સ્ટોક કરી રાખ્યો છે ને 2 નંબરીમાં 2200 સુધીમાં ખાતર આપે છે. 1480 નું ખાતર 1800 રૂપિયા દરરોજ મળે છે પ્રાઇવેટ વેપારી. તો આવું ના થવું જોઈએ. સરકારે આવા માટે પગલાં લેવા જોઈએ. ખાતરની અછત પર અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. માં પીરસનારી મોસાળે જમણવાર. જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર શ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો. તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. પણ આ તો ખેડૂતોની એક મુશ્કેલીની વાત થઈ. મોરબીના માળિયામાં ખેડૂતો વીજ પોલના વળતરને લઈને હોબાળો મચાવી રહ્યા છે. માળિયા હળવદના 13 ગામોમાંથી હેવી વીજ લાઇન પસાર થઈ રહી છે, ત્યારે તેના વળતર મુદ્દે વિવાદ થતા ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવી ગયા છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેતી ગામે 765 કે વીજ પોલ બાબતે ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવી છે. તે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી છે અને જેસીબી, હિટાચી જેવા મોટા મશીનથી અત્યારે કામગીરી કરી રહ્યા છે. અને ખેડૂતોનું માંગ છે કે યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે ને ત્યારબાદ જ કામગીરી કરવામાં આવે. અને જેને લઈ અત્યારે ખેડૂતોનું એક આંદોલન સ્વરૂપ લઈ રહ્યું છે. અને અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને ખેડૂતોની માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે. 765 હેવી વીજ લાઇન છે તે હળવદના 9 અને માળિયાના 4 ટોટલ 13 ગામોમાંથી પસાર થાય છે. અને ખેડૂતોની માંગ છે કે તેમની વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અંતે વીજ કંપનીએ પોલીસને સાથે રાખી ખેડૂતોની જમીનોમાં કામગીરી શરૂ કરી છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળીમાં ઉતારો ઓછો આવ્યો છે, જેના કારણે તે મગફળી ટેકાના ભાવે વેચી શકતા નથી. મોડીના યાર્ડમાં પોષણક્ષમ ભાવ ન મળતા, મગફળીમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ આંદોલન કરેલું છે. અહીંયા
બીજી બાજુ તકનો લાભ ઉઠાવી વેપારીઓ સસ્તામાં મગફળીની ખરીદી કરી રહ્યા છે, જેને લઈને આજે ફરી ગીર સોમનાથ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. હાલ તો રાજ્યના ખેડૂતો જુદી જુદી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ક્યાંક ખાતરના અછતની રાવ છે, તો ક્યાંક વળતર મુદ્દે હોબાળો મચ્યો છે, તો ક્યાંક ભાવ ન મળતા હોબાળો મચ્યો છે. જોકે સરકારના પ્રયત્નો ચાલુ છે કે તાતની સમસ્યાઓનું સમાધાન આવે. પાક સંગ્રહ માટે સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સરકારે સહાય વધારી છે. ખેડૂતોને અપાતી સહાય સરકારે 75,000થી વધારી 1 લાખ રૂપિયા કરી છે. સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે 13,982 ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ છે. તો છેલ્લા 3 વર્ષમાં 36,000થી વધુ ખેડૂતોને 184 કરોડની સહાય ચૂકવાઈ છે. જગતના તાતની મુશ્કેલી એક નથી, અનેક છે, છતાં ધરતીપુત્ર ક્યારેક ધીરજ ખોતો નથી. સમય સ્થિતિ પ્રમાણે કામ લે છે અને અન્ન ઉગાડી આખા જગત પર ઉપકાર કરે છે. પરંતુ મુશ્કેલીનો માર સહન કરીને ખેડૂત થાક્યો છે. ત્યારે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થાય તેવા પ્રયાસો થવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.